જાદુઈ ચશ્મા. એક ગામમાં એક ખૂબ જ હોશિયાર ચિત્રકાર રહેતો હતો. તેનું નામ અમર હતું. અમર અદ્ભુત ચિત્રો બનાવતો, પણ તેને હંમેશા એક ફરિયાદ રહેતી કે દુનિયામાં બહુ દુઃખ અને કદરૂપાપણું છે. એક દિવસ તેને રસ્તામાં એક સાધુ મળ્યા. સાધુએ અમરને એક ચશ્મા આપ્યા અને કહ્યું, બેટા, આ સકારાત્મકતાના ચશ્મા છે. આ પહેરીને તું જે જોઈશ તેમાં તેને કંઈક ખાસ દેખાશે. અમરે ચશ્મા પહેર્યા અને આશ્ચર્યચકિત થઈ ગયો. તેને રસ્તા પર પડેલો કચરો નહીં, પણ એ કચરામાં ઉગેલું એક નાનકડું સુંદર ફૂલ દેખાયું. તેને લોકોના ગુસ્સા પાછળ રહેલી તેમની ચિંતા અને પ્રેમ દેખાયો. તેને આકાશમાં ફક્ત વાદળા નહીં, પણ એ વાદળાઓમાં બનતી અલગ અલગ આકૃતિઓ દેખાઈ. તે દોડતો સાધુ પાસે ગયો અને પૂછ્યું, મહારાજ, આ ચશ્મામાં એવો તો શું જાદુ છે કે બધું સુંદર દેખાવા લાગ્યું? સાધુ હસ્યા અને બોલા, બેટા, જાદુ ચશ્મામાં નથી, તારા જોવાની રીતમાં છે. દુનિયા તો એવી જ છે જેવી પહેલાં હતી. બસ તે હવે